ફુવા વાત કરી રહ્યા છે કલ્પુ કોઈ સાથે. કોઈ જોડે વાતો કરે એમ કે છે. પાડે છે વાતો કરો ને તમે હવે પાડે છે. હાર ચલો ભાઈ. ચાલ બેટા જઈશું. હા જઈશું. જય સ્વામિનારાયણ. બાય બાય. તો અમે અમારી લાઈનમાં આવી ગયા છીએ અને અમારી પ્રાંશુ શું કરે છે? હિતાક્ષી એની ફ્રેન્ડ છે જે શાશ્વતની બહેન છે. અને આજે અમારા ત્યાં આગળ કામ જે થયું છે તમને બતાવું. મારા પપ્પા પાઇપ જોઈન્ટ કરે છે જેનાથી સામે જે ઝાડ છે જાંબુડો છે પછી આંબો છે બધાને પાણી આપી શકે એના માટે. અને અમારી બિટવીન સાયકલ છે જેનાથી મેં વીકમાં એક વખત કંઈક લોંગ રૂટ પર ચલાવવા માટે લઈને જઈએ છીએ મેં અને મારો ફ્રેન્ડ મિલન. તો કંઈક કઈ રીતનું છે. અને અમારે તો અહીંયા આજે ખાડા ખોદાયા છે જે કંઈક આ રીતે છે. આખું ઘર માટીથી ફૂલ થઈ ગયું છે. ઘર રહ્યું જ નથી. હા આપણો છે શાશ્વત બંકો જેની બહુ સારી એવી હેલ્પ કરી છે આપણાને શિફ્ટિંગમાં. બાકી આજે ઘરમાં સારું કામ થઈ ગયું છે. 5 મોટા ખાડા ખોદાઈ ગયા એટલે બહુ સારી વાત કહેવાય. આપણો શાશ્વત નાખશે ઝાડને પાણી. પેલા લોકોએ કર્યો હશે ને. અખતરા કરતો શાશ્વત. આ છે हमारी निशानी एक्सेस. ये हमारी बिटवीन जिसमें अभी હસમુખભાઈના સાથ સહકારથી આટલી લીલોતરી છે. બાકી જાંબુડા પર જાંબુ પણ લાગી ગયા છે. પણ અમુક લોકો ભરેલા હતા એના લીધે આ ઝાડ નીચેનો ભાગ બધો કાપાઈ ગયો છે અને ખાલી ઉપરનો જ રહ્યો છે. શું કરી શકીએ છીએ આમાં આપણે. બાકી જાંબુડા પણ આપણી લાઇટો નથી લગાવવાની પેલી બાજુ. તો પેલા સુખાભાઈ આવીને અહીંયા આગળ કમ્પ્લેન કરી તો જીબીવાળા આવીને કટ કરી ગયા હતા નીચેનો ભાગ. ઓય થોડો મૂકો, બંને નીચે મૂકો. જો છોકરીઓની ધમાલ. ચલો હાઈ કર દો. હાઈ. બાકી વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. બાય બાય.